વડોદરા સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરસાલી વિસ્તારમાં દિવ્યાંગો માટે કીર્તન, ધૂન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે અનાથ દિવ્યાંગો માટે કાર્યરત નિવાસી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રામનવમીના તહેવાર નિમિત્તે તરસાલી આઈટીઆઈની બાજુમાં આવેલ કલ્યાણનગર બ્લોક નંબર 31 અને 32માં દિવ્યાંગો માટે કીર્તન, ધૂન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મેહુલ લાખાણી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ, પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડ, ડોક્ટર હિતેન્દ્ર પટેલ, જ્યેષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ વિજયદાદા વિશ્વીકર, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુ લિંબાચિયા, ગુરુશ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડોક્ટર અજય સોની, રાજમહેર રોડ સ્ત્રી સમાજના પ્રમુખ હેમા મહેતા, સખી સહેલી ટ્રસ્ટના પ્રમુખ અમરદીપ કૌર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશના બધા હિન્દુઓ ભેગા ગયા હતા અને આજે રામનવમીના શુભ વાણા પરથી બોલાવી છે તો હિતેશભાઈ મને કહે છે તે પ્રમાણે હું નામ બોલું છું। સખી સહેલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ છે। એ નિમિત્તે આપનો પણ હું આભાર માનું છું। આ માટે મોટું અચીવમેન્ટ છે એટલે આપ સૌના સહયોગથી આજ આપણી સંસ્થા ખાતે રામનવમી નિમિત્તે દિવ્યાંગ બાળકોને મનોરંજન મળે તેમજ સામાજિકરણ થાય તે હેતુથી કીર્તન, ધૂન અને ગરબાનું આયોજન કરેલું છે, જેમાં આજરોજ વિવિધ મહિલા મંડળો તેમજ સામાજિક આગેવાનો જોડાય અને બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સૌ ઉપસ્થિત રહે અને બાળકો દ્વારા શ્રીરામ, હનુમાનજી, લક્ષ્મણજીના પાત્રો ભજવી અને બાળકોને લોકોમાં પણ ધાર્મિક ભાવના કેળવાય તેવા હેતુથી આજના પ્રોગ્રામનું આયોજન કરેલ છે। આ તકે ડોક્ટર મિતેશ શાહ, વિજયદાદા વેશ્વીકર, હિતેન્દ્રભાઈ પટેલ, સોની સાહેબ, માર્ગી સ્મિત સ્વામી વગેરે ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય પ્રોત્સાહન આપેલ। આપણી સંસ્થા હાલ ભાડાના મકાનમાં કાર્યરત છે અને સંસ્થા જુનાગઢ, ગીર સોમનાથ અને વેરાવળ એમ ત્રણેય જગ્યાએ દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરે છે, જ્યાં અતિ ગંભીર દિવ્યાંગોને વિનામૂલ્યે સાચવવામાં આવે છે। ખાસ તો કે જેને બાળકો ત્યજી દે છે અથવા તો આવા દિવ્યાંગ બાળકો જે પથારીવશ હોય છે એમને આજ રામનો દિવસ છે તો જેને રામ રાખે છે એને આપણે પણ રાખીએ એવા હેતુથી આવા બાળકોને અપનાવો અને એને સમાજમાં યોગ્ય સ્થાન ને સન્માન મળી રહે તેવા પ્રયત્નો કરો એવો હેતુ છે। એક તો આપણા વડોદરાવાસીના તમામ લોકોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તરસાલી વિસ્તારમાં આ ટ્રસ્ટ થકી એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એ પોતે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્ય કરતી સંસ્થા છે। આજે દિવ્યાંગ બાળકોને થોડુંક પ્રોત્સાહન મળે એના માટે કીર્તન, ધૂન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર સુંદર આયોજન માટે હિતેશભાઈ બાગડા કે જે આ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે સંભાળે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે આજે આ એક સમાજના એક એવા વર્ગને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે એમની અને એ સારી રીતે એને કાર્યરત કરી રહ્યા છે। એમની તમામ ફેસિલિટીને પણ અમે આજે જોવામાં આવી છે અને તમામ ફેસિલિટી જોયા પછી એવું લાગે છે કે સરસ સુંદર કાર્ય કરી રહ્યા છે। આજે મેડિકલ એસોસિએશન તમામ આ સંસ્થાને મદદરૂપ કરવા માટે તૈયાર છીએ। હિતેશભાઈ બાગડા અને એમની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ।